સારામાં સારી વાત મને એ લાગી કે સંપૂર્ણપણે આખી કોન્સ્ટિટ્યુન્સીમાં શાંતિપૂર્વક મતદાન અને આખા દિવસ દરમિયાન મને એક પણ સૂચના કે ટેલિફોન કોઈ નકારાત્મક વિગત સાથેનો કે ઘટના સાથેનો મને આખો દિવસ મળ્યો નહીં. હું તો અગાઉ ચૂંટણીઓ લડતો હતો અને ત્યારે આવું બધી ઘણી ઘટનાઓ બનતી હતી, પણ આ જે મળ્યું નહીં એ મારા માટે સૌથી સારી ઘટના હતી. અને તમે કહો છો કે સૌથી ખરાબ ઘટના, તો આખા દિવસ દરમિયાન એવો કોઈ અનુભવ મને થયો જ નહીં, એટલે એને હું કોઈ ઘટનાને એમાં દર્શાવી શકું એવું છે. ગુજરાતમાં રહેવાનો છો, અન્ય રાજ્યોમાં પ્રચાર માટે મને સૂચના આવી છે પણ ડેટ નથી આવી. પણ ગુજરાતમાં તો હવે બીજી રીતે રહેવાનો મતલબ નથી, એ તો પાર્ટીના કાર્યક્રમો પ્રમાણે અન્ય કયા રાજ્યોમાં પ્રચાર એ આવશે નિશ્ચિત તારીખ. મારી પાસે ડેટો માંગી છે ને દિવસો માંગ્યા છે, લોકેશન પાર્ટી નાખશે. એ વિષયમાં હું કહું કે હું મળીશ એ મારી દૃષ્ટિએ યોગ્ય નથી. એમાં અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો, પાર્ટીના આગેવાનો, કારણ કે હું તો એમાં કેન્દ્ર બિંદુ છું, એટલે હું એવી વાત કરું એ મને લાગે થોડીક અનુચિત કહેવાય. સાહેબ, એક મહત્વનો સવાલ છે, કારણ કે ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલતું, ભાજપમાં અનેક ક્ષત્રિય યુવાનો હતા અને સમાજની સાથે પણ હતા, તેમની વચ્ચે જે એક વેરઝેર ઊભો થયો છે, તેના માટે શું સંદેશો? કારણ કે ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે ને નિયમિત ચૂંટણી બની છે, એના માટે મેં આપને કહ્યું જ એટલા માટે મારા કારણે મારા કેટલાક સાથીદારોને સહન કરવું, એટલે એમાં એ સાથીદારોમાં એ જ આવે. મોટે ભાગે જે ક્ષત્રિય આગેવાનો હતા એમને જે ટ્રોલ થતા હતા, એમ શબ્દ વાપરી શકાય કે એમની સામે પણ એ બધાને માટે પણ એટલા માટે જ મેં એમનો ઉલ્લેખ કરીને કહ્યું હતું. બીજું કે મેં જે વાત મૂળ કરીને એમાં એનું કેન્દ્ર બિંદુ છે કે આ ઘટનાનો કારણભૂત પણ હું હતો, એટલે એનો જવાબદારી પણ મારી છે, મારી સિવાય કોઈ નાની નથી, નંબર 1. પ્લસ મારો એવો બહુ નમ્ર મત છે કે કાર્યકર્તાઓ તરીકે જે આગેવાનોએ મારો પક્ષ લીધો, હું હવે એ બધા વિષયો એટલા માટે નથી છેડવા માગતો. ઘણા લોકોએ મને ટેલિફોન કરીને કીધું છે કે અમે તમને મત આપવાના છે, પણ એ બધા વિષયોને છેડીને પાછું આપણે બીજી દિશામાં કોઈ વાતાવરણ જાય એને માટેનો મારો કોઈ ઈરાદો નથી. જી 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 મને એમ લાગે છે કે મેં કર્યા એની કરતાં મારા પાર્ટીના આગેવાનોએ વધુ મજબૂત પ્રયાસ કર્યા. હું પ્રયાસ કરું ને એ સ્વાભાવિક છે કે હું પોતે પાર્ટી હતો, એટલે મારા પ્રયાસોને તો અધરવાઇઝ મેં કહ્યું ને કે હું આ પ્રયાસ કાલે કરું ને, ગઈકાલે કરી હોય સવારમાં મતદાન પહેલાં, તો પણ બધા એમ કે હવે તમને આજે જરૂર છે એટલે કરો છો, એ ટાઇટલ લાગે ને, એટલે એને કારણે ઇન્ડિવિડ્યુઅલી નહીં આપણે જોડાઈ શકીએ. એક પ્રશ્ન એ છે કે આજે ચૂંટણીઓ રહી એમાં મુદ્દા ભાગે રાષ્ટ્રીય જ રહ્યા છે. રાજકોટમાં નરેન્દ્રભાઈ 2002 ચૂંટાયા નહીં, રાજકોટમાં નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે 2001માં ઓક્ટોબરમાં આવ્યા હતા, એણે કીધું હતું કે રાજકોટની જે ઓટો સ્પેસની માર્કેટ છે એનું $3 ટ્રિલિયન આપણું માર્કેટ રાહ જોયું છે વર્લ્ડમાં. એ દિશામાં કાંઈ કામ નથી. રાજકોટમાં કોઈ એવા મોટા કાર પ્લાન્ટ નથી.